નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગ્રોથ નાઉ ન્યૂઝ ને હું છું આપની સાથે કિંજલ। સમાચારની શરૂઆત કરીએ પહેલા મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ગુજરાતમાં આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે। 28 અધિકારીઓને નવી જવાબદારી સોંપવામાં આવી। રાજ્યના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે, જ્યાં જીએડીએ બદલીનો આદેશ જાહેર કર્યો। ગુજરાત વહીવટી સેવામાં ફરજ બજાવતા 13 અધિકારીઓની બદલી કરવામાં આવી। આઈએએસ બાદ સરકારે ગુજરાત વહીવટી સેવામાં બદલીનો ગંજીપો ચીપ્યો છે, જ્યાં જિલ્લા શહેરોમાં વહીવટમાં બદલાવ જોવા મળી રહ્યો। મહત્વનું કહી શકાય, જ્યાં ડીડીઓથી કમિશનર સુધી નવી નિમણૂક કરવામાં આવી। મ્યુનિસિપલ કમિશનરોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, જ્યાં જૂનાગઢ, પોરબંદર સહિત અનેક શહેરો અસરગ્રસ્ત થશે। સરકારી નિગમોમાં નવા એમડીની પણ નિમણૂક કરવામાં આવશે। આ સિવાય જો વાત કરવામાં આવે તો યુજીવીસીએલ, ડીજીવીસીએલ, પીજીવીસીએલમાં પણ બદલાવનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યાં ગુજરાત સરકારનો મોટો વહીવટી નિર્ણય કહેવામાં આવી રહ્યો। 28 આઈએએસ અધિકારીઓની જવાબદારીમાં બદલાવ કરવામાં આવ્યો છે, જ્યાં રાજ્યભરમાં આઈએએસ અધિકારીઓનું રિસ્પોલ કરવામાં આવશે। વહીવટને વધુ અસરકારક બનાવવાનો પ્રયાસ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે, જ્યાં વહીવટી તંત્રને નવી દિશા મળશે। નવી પોસ્ટિંગ સાથે નવા અધિકારીઓની નવી જવાબદારી જોવા મળશે। ગુજરાતમાં આઈએએસનો મેગા ટ્રાન્સફર ઓર્ડર જોવા મળી રહ્યો છે। રાજ્યના અનેક વિભાગોમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે, જ્યાં તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। મહત્વનું કહી શકાય, ગુજરાત વહીવટી સેવામાં ફરજ બજાવતા 13 અધિકારીઓની પણ બદલી કરવામાં આવશે। આઈએએસ બાદ સરકારે ગુજરાત વહીવટી સેવામાં પણ બદલીનો ગંજીપો ચીપ્યો છે। જિલ્લા શહેરોના વહીવટમાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે, જ્યાં 28 આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી। આ ફેરફાર બદલ અનેક માપદંડોને ધ્યાનમાં રાખીને 28 અધિકારીઓની ફેરબદલી કરવામાં આવી છે, જ્યાં બદલીઓથી રાજ્યના વહીવટમાં સુધારો થશે, તો તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। નવા અધિકારીઓની સરકાર તરફથી કઈ પ્રાથમિકતાઓ આપવામાં આવી છે તેની ઉપર પણ તંત્ર દ્વારા ધ્યાન રાખવામાં આવ્યું છે। જિલ્લા અને મહાનગરપાલિકાના વિકાસ કાર્યો ઉપર બદલીની અસર પડશે, જો આગામી સમયમાં પણ આવા વધુ વહીવટી ફેરફારો થવાની શક્યતા પણ જોવા મળી રહી છે। તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જ્યાં 28 અધિકારીઓની બદલી કરવામાં આવી છે। ગુજરાત આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી। 28 અધિકારીઓને નવી જવાબદારી સોંપવામાં આવી છે। વધુ વિગત સાથે આપણી સાથે સહયોગી હસમુખ ડોડિયા જોડાઈ ચૂક્યા છે ફોન લાઈનમાં। જી હસમુખ, રાજ્યમાં મોટી બદલી કરવામાં આવી છે, 28 અધિકારીઓની બદલી કરવામાં આવી, શું કહેશો? જી કિંજલ, ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે વહીવટી સરળતા માટે આંતરિક બદલીઓનો દોર હાથ ધરવામાં આવતો હોય છે, જેમાં આજે ગુજરાત સરકાર દ્વારા 28 આઈએએસ અધિકારીઓની બદલી ફેરબદલ કરવામાં આવી છે, જેમાં કેટલાક જિલ્લાઓને નવા ડીડીઓ મળ્યા છે। ડીડીઓની એમાં 15 જેટલા લગભગ ડીડીઓની આંતરિક બદલીઓ કરવામાં આવી છે, જ્યારે યુજીવીસીએલ અને ડીજીવીસીએલ તેમજ મ્યુનિસિપલ જે કમિશનર છે એ લોકોની બદલીઓ છે। એમાં 6 જેટલા જિલ્લાઓને નવા જિલ્લા વિકાસ અધિકારી મળ્યા છે, જ્યારે નવા મ્યુનિસિપલ કમિશનર પણ જિલ્લાઓને મળ્યા છે। નવા પીજીવીસીએલના જે મેનેજિંગ ડિરેક્ટર હોય એ પણ મળ્યા છે। એમાં આવા 28 જેટલા અધિકારીઓની બદલી આજે થવા પામી છે, જેના કારણે વહીવટી સરળતા રહેશે એવું સરકાર માને છે। કિંજલ, હસમુખ, જો ચોક્કસથી વાત કરવામાં આવે તો આગામી સમયમાં પણ આવા વધુ વહીવટી ફેરફારો થવાની શક્યતા જોવા મળી રહી છે, શું કહેશો? જી જી જે મેં પહેલા જ કહ્યું એમ કે વહીવટી સરળતા માટે જ્યારે જરૂર પડે ત્યારે અધિકારીઓની બદલી અથવા તો બઢતી એ કરવામાં આવતી હોય છે, અને એના જ ભાગરૂપે આગામી સમયમાં પણ વધુ બદલીઓ થાય એવી શક્યતાઓ જોવાઈ રહી છે। કિંજલ, જી હસમુખ, સમગ્ર વિગત બદલ આપનો આભાર। તો રાજ્યમાં મોટી ફેરબદલી જોવા મળી રહી છે। મહત્વનું કહી શકાય, 28 અધિકારીઓની બદલી કરવામાં આવી, જેમાં જૂનાગઢ, પોરબંદર સહિત અનેક શહેરો અસરગ્રસ્ત થશે। સરકારી નિગમોમાં નવા એમડીની પણ નિમણૂક કરવામાં આવશે।